અત્યારે આપણે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ છે Yes. એ બધામાં જોતા હોઈએ કે ત્યાંની સ્ટારડમ કંઈક અલગ છે, કે રજનીકાંત સર હોય કે અત્યારનામાં પ્રભાસ હોય કે ને બધી સ્ટારડમ એવી હજી આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી સ્ટારડમ અત્યારે ના કહી શકીએ, પણ તમે જે નરેશ સરની જે સ્ટારડમ જોઈ હશે એ સમયે, રાઈટ, પણ એના અત્યારે કોઈ સાક્ષી નથી, બરોબર. અત્યારે જે આપણી ઓડિયન્સ છે એ બધી અમારી એજની છે, બરોબર. એટલે એમને જે થોડાક ગીત છે જે બધા જોડે રહેજો રાજ ને એ બધા ગીત એ સાંભળ્યા હશે, બરોબર, કારણ કે એ બધા ટ્રેન્ડિંગ સોંગ હતા, બરોબર. એનાથી વધારે એમને નથી ખ્યાલ કે એ સમયની સ્ટારડમ કેવી હતી. તો થોડું કે જાણવું છે કે એ સમયે શું હતું, કારણ કે આટલી જે વાવાઈ હતી અને જ્યાં એ આવતા ત્યાં બધું. થિયેટરો ત્યારે સિંગલ સિનેમાસ, ઓકે, અત્યારે જે મલ્ટીપ્લેક્સ નહીં, ઓકે, એ નતા. હા, સિંગલ સિનેમાસ હોય અને થિયેટરની ખબર પડી જાય કે આ થિયેટરમાં પિક્ચર રિલીઝ થવાનું છે. નરેશ કનોડિયા, સ્નેહલતા, રમેશ મહેતા, સંગીત મહેશ નરેશ, આ બધી ખબર પડે ઓડિયન્સને. એટલે સાહેબ રાત્રે ગાડાઓની લાઈન લાગી ગઈ હોય, ગાડાઓમાં લોકો સૂઈ જાય રાત્રે 12-1 વાગે જમી કરીને પરવારીને આવી જાય, લાઈન લગાડીને ટિકિટ માટે કે સવારે ટિકિટ મળશે. અને ત્યારે લાલા પ્રથા હતી, લાલાઓ હતા. એટલે લાલાઓ એવા હોય જે દંડો લઈને ટિકિટ બારી ઉપર ઉભા હોય કે લાઈનમાં કોઈ આડું અડું કરે તેને દંડાવાળી કરે. એટલે એ લાલાની પ્રથા હતી. લોકો દંડા ખાઈને પણ સાહેબ ટિકિટો ખરીદતા, અને ટિકિટ માત્ર ખરીદીને પિક્ચર જુએ એમ નહીં, સાથે એ લોકો ચિલ્લર લઈને આવતા. ચિલ્લર એટલે ત્યારે તો 1 પૈસો, 5 પૈસા, 10 પૈસા આ બધું જ હતું. એ બધા પૈસાના ચિલ્લર એ લોકોએ ભેગા કર્યા હોય, અને પછી પિક્ચર ચાલુ થાય અને ઓઢણી ઓઢું ઉડી જાય ને જાગરે માલણ ને બધું આવે, એટલે એ પબ્લિક ધમ કરીને ચિલ્લર બધું સ્ક્રીન ઉપર ફેંકે. એટલે ત્યારે બીજી એક એવી વાત હતી કે સિટિંગ અરેન્જમેન્ટ એવી કે ઉપર બાલ્કની, એની નીચે અપર સ્ટોલ, એકદમ આગળ લોઅર સ્ટોલ, નિયર ધ સ્ક્રીન. તો એ આગળની 2 રોમાં લોકો ટિકિટ લેતા ડરે, એટલા માટે કે પાછળથી ચિલ્લર આવશે તો માથામાં વાગશે લ્યા, એવું કે બધા. એટલે that kind of stardom, એટલે what's a superstar right now? Papa is called a millennium megastar, not for just any reason. He has been there, he has done that. એટલે people went crazy. એમને ભાથીજી મહારાજ કરીને ફિલ્મ આવી હતી, લોકો શ્રીફળ પગમાં વધેરે, એમને ગાર્લેન્ડ થી એમને સામૈયા થાય ગામમાં કે થિયેટરમાં જ્યાં પણ આવે ત્યાં. એટલે ભગવાનની જેમ લોકો પૂજે, એમના ફોટા તે બધું. અને આજની તારીખમાં પણ એવું ઓડિયન્સ છે સાહેબ. તમે જે માત્ર વાત કરીએ શહેરની વાત, અમુક સેક્શન ઓફ ઓડિયન્સની તમે વાત કરો છો, ન્યૂ જનરેશન, બટ વેન યુ ગો ઇન્ટિરિયર ઇન ગુજરાત, they are still huge fans of Naresh Kanodia. અરે મારા ફાધર ને એની જે એજના જે લોકો છે એ તો બધા આમ કહેવાય ને કે આમ યુટ્યુબ ની અંદર બી જો એ જૂની ફિલ્મ કે એ સોંગ જોઈ જાય તો એ ત્યાં એનું ક્લિક હોય જ. મજા લોકો જે રાહ જોવે રવિવાર ક્યારે આવે, અને રવિવારે પલાઠી વાળીને બેસી જાય ટીવીની સામે, 3-4 વાગે પિક્ચર ચાલુ થવાનું હોય પપ્પાનું ને, એ બધા લોકો મસ્તીથી સાજણ તારા સંભાળના અને હિરણ ને કાંઠે બધું જોવે. People loved him and they are still loving him.